નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આ છે આપણે ધોરણ 11માં યુનિટ 1માં રીડ 2 જે આપણે આગળના વિડીયોમાં જોયું હતું પાર્ટ 1. હવે એનો પાર્ટ 2 કે જે આપણું લેસન બાકી હતો હવે એ જોઈએ. કે આગળના લેસનમાં આપણે જોયું હતું કે અલીભાઈ પોતાની એક સ્ટોરી કહેતા હોય છે કે જેમાં એને લેપર્ડના કપ્સ બચ્ચા જોયા હોય છે અને પછી કે કેવી રીતે ત્યાં બ્લેક બેર આવી જાય છે અને સામે વેલીની સામે પાર માતા ચિતા એ પોતાના બચ્ચાને બચાવવા માટે એક મોટા ખડક પરથી સામેની સાઈડ આવી અને પોતાના બચ્ચાને બચાવવા માટે જે રીતે આવે છે ત્યાં સુધી એ જોયું હતું. તો હવે આગળ શું થાય છે કે એ જોઈએ. તો સ્ટાર્ટિંગ કરીએ આપણે આગળના લેસનની. ઘોષ એક્સક્લાઇમેડ અર્જુન. હવે રામસિંહનો જે છોકરો છે અર્જુન એ એક્સક્લાઇમેડ એટલે કે આશ્ચર્યચકિત, કે અર્જુને આશ્ચર્યચકિત થઈને કહ્યું, ઘોષ એટલે હે ભગવાન. હાઉ હોરિફાઈંગ એડેડ નીલમ. હવે નીલમે એમાં એડ કર્યું એટલે એમાં નીલમે કહ્યું સાથે એની સાથે અર્જુને જેમ કહ્યું હવે એમ નીલમે પણ કહ્યું. હાઉ કેટલું અને હોરિફાઈંગ એટલે કે ભયંકર. કીપ ક્વાઇટ સેડ ધ મધર ઇમ્પેશન્સલી. વોટ હેપન્ડ ધેન. હવે એની જે માતા છે એ સેડ ધેર મધર ઇમ્પેશન્ટલી. ઇમ્પેશન્ટલી એટલે અધીરાયપૂર્વક. હવે એની માતાએ કીધું કીપ ક્વાઇટ ચૂપ રહો તમે. કીપ ક્વાઇટ એટલે શાંત થાવ, ચૂપ રહો. વોટ હેપન્ડ ધેન. હવે એ પાછું પૂછે છે કે પછી શું થયું. ધેન એટલે પછી, વોટ શું અને હેપન શું થયું પછી. થેન્ક ગોડ આઈ ઓલવેઝ લકી ફોર હર આઈસ વર ફિક્સ્ડ ઓન હર કપ્સ એન્ડ સી ડીડન્ટ લુક અપ એટ મી. હવે ત્યારે અલીભાઈ આન્સર આપ્યો કે થેન્ક ગોડ ભગવાનનો આભાર. આઈ વોઝ લકી કે હું નસીબદાર છું કે ફોર હર આઈસ કે એ માદા ચિતાની જે આંખ્યું હતી એ વર ફિક્સ્ડ ઓન હર કપ્સ કે એના બચ્ચા ઉપર જ હતી. એની નજર, આંખ્યું મતલબ અહીંયા આઈસ એટલે એની નજર, કે એની નજર પોતાના બચ્ચા ઉપર જ હતી. એન્ડ સી ડીડન્ટ લુક, લુક એટલે જોવું અને ડીડન્ટ શોર્ટ ફોર્મ છે ડીડ નોટનું, ડીડન્ટ અપ એટ મી કે તેણી મને જોયું જ નહીં, કે મારી તરફ તેની નજર ગઈ નહીં. વિથિન મોમેન્ટ્સ ધ મધર લેપર્ડ લેપ્ડ ડાઉન ટુ ધ કપ્સ ટુ પ્રોટેક્ટ ધેમ. હવે વિથિન મુમેન્ટ ક્ષણવારમાં જ, જરાય સમય એમ કહેવાય કે બગાડ્યા વગર થોડી જ વારમાં, ક્ષણવારમાં એ માદા ચિતા લેપ્ડ કૂદીને તેના બચ્ચા પાસે, પ્રોટેક્ટ તેનું રક્ષણ કરવા માટે તેના બચ્ચા પાસે પહોંચી આવી. સ્પ્રિંગિંગ અપ ઇન ધ એર સી લેન્ડેડ સ્ટ્રેટ ઓન ધ બેર ફ્યુરિયસલી એન્ડ ફિયરલેસલી. સ્પ્રિંગ એમ કહેવાય કે કૂદકો માર્યો, ઇન ધ એર હવામાં એને કૂદકો માર્યો અને લેન્ડ કર્યું એટલે કે ઉતરાણ કર્યું સ્ટ્રેટ સીધે સીધા એને બેર જે બ્લેક બેર હતો એના ઉપર કૂદકો માર્યો. હવે કૂદકો કેવી રીતે તો કે ફિયર્સલી, ફિયરલેસલી એક ડર વગર અને એક હિંસક રીતે. આ બંને રીતે એ કૂદકો મારે છે બ્લેક બેર ઉપર, ફ્યુરિયસલી અને ફિયરલેસલી. ધ બેયર લોસ્ટ હિઝ બેલેન્સ. હવે જે બેયર હતું એ પોતાનું જે બેલેન્સ, એનું જે સંતુલન છે એ ગુમાવી બેસે છે. લોસ્ટ એટલે ગુમાવવું, કે એને પોતાનું સંતુલન ગુમાવ્યું. ધ વાયોલેન્ટ વાઇલ્ડ બીટ્સ વેન્ટ રોલિંગ ડાઉન ધ સ્ટીપ સ્નોવી સ્લોપ. હવે વાયોલેન્ટ એટલે કે જે હિંસક, વાઇલ્ડ જંગલી બીટ્સ પશુઓ, કે આ બંને જે લેપર્ડ અને બેર, આ બંને જે જંગલી પ્રાણીઓ છે એ રોલિંગ કરતાં કરતાં ડાઉન ટુ ધ સ્ટીપ કે જે બરફનો સ્નોવી સ્લોપ હતું, કે જે બરફનો એમ કહેવાય કે ઢોળાવવાળો જે ભાગ હતો સ્લોપ, એના ઉપર સ્ટીપ તીવ્ર ઢોળાવવાળો ભાગ હતો એના ઉપર એ રોલિંગ કરતા જાય છે. એટલે કે આમથી આમ એકબીજા ઉપર ગુલાટી મારતા મારતા એ લોકો એક એમ કહેવાય બર્ફીલા ઢાળ ઉપરથી ટ્રબલિંગ ઓન ઈચ અધર એકબીજા ઉપર ટીલ ધે લેન્ડેડ ઇન ધ નેરો વેલી વિથ અ લાઉડ થડ. હવે મોટા ધમાકા સાથે, ધડ એવો અવાજ સાથે, કે ત્યાં સુધી લોકો અવાજ ના આવે ત્યાં સુધી એ એકબીજા ઉપર ગુલાટી મારતા મારતા નેરો વેલી સાંકડી ખીણમાં પડ્યા નહીં ત્યાં સુધી એ ગબડતા રહ્યા, કે ટ્રબલિંગ ગબડતા રહ્યા, કે જ્યાં સુધી ખીણ આવે અને ખીણમાં એ લોકો પડે ત્યાં સુધી લોકો એકબીજા માથે ગબડતા જાય છે. આઈ ક્રેન્ડ માય નેક. હવે ક્રેન્ડ એટલે કે ડોકને લંબાવવી, તો એમ કહે છે કે મેં મારી ડોકને લંબાવી
એન્ડ સો ડીડ ધ ટુ ફ્રિટેન્ડેડ કપ્સ. અને જે ડરી ગયેલા બચ્ચાઓ હતા એ બંનેએ પણ પોતાને ડોકને લંબાવી અને એને જોયું કે આ બંને હવે વેલી જે ખીણ હતી એમાં એ લોકો ગબડતા રહ્યા, કે ખીણમાં અવાજ આવ્યો કે હવે એ લોકો પડ્યા. ધ મધર ઇન્સ્ટિક્ટ. હવે જે માતા હતી, ઇન્સ્ટિક્ટ ઓફ પ્રોટેક્ટિંગ હર યંગ વન્સ ઇઝ વેરી સ્ટ્રોંગ. ધ મધર એની સહજ વૃત્તિ, ઇન્સ્ટિક્ટ એની સહજ વૃત્તિ. હવે સહજ વૃત્તિ કઈ? તો કે પ્રોટેક્ટ હર યંગ વન્સ, પોતાના બચ્ચાને પ્રોટેક્ટ કરવું, એનું રક્ષણ કરવું. એ જે માતાની વૃત્તિ હોય છે એ ઇઝ વેરી સ્ટ્રોંગ, તે ખૂબ જ મજબૂત હોય છે. અલીભાઈ, શી ઇઝ ઓલવેઝ રેડી ટુ ફાઇટ અન ટુ ડેથ ફોર હર યંગ વન્સ. કે અલીભાઈ, તે માતા જે બચ્ચાની માતા હતી, તે માતા પોતાના બચ્ચા માટે હંમેશા ડેથ, મૃત્યુ સુધી લડવા રેડી હોય છે. રામસિંગ, યસ યુ આર રાઇટ. રામસિંગે એવું કહ્યું અને પછી એમ કહે છે કે હા તમે સાચા છો. સેડ ધ મધર લવિંગલી લુકિંગ એટ ધ સ્માઇલિંગ ફેસ ઓફ નીલમ એન્ડ અર્જુન. અને એની માતાએ લવિંગલી લુકિંગ, એક પ્રેમપૂર્વક એના જે બંને છોકરા હતા નીલમ અને અર્જુન એની સામે જોવે છે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. અલીભાઈ કન્ટિન્યુડ. હવે અલીભાઈ પોતાની જે સ્ટોરી હતી એને કન્ટિન્યુ ચાલુ રાખે છે બોલવાનું. ધ હ્યુઝ બેયર 3 times the size of the mother leopard stood up on his hind legs. હવે અલીભાઈ કહે છે કે જે હ્યુઝ બેયર હતો, મતલબ બ્લેક બેયર, જે કાળો રીંછ હતો, એ 3 times the સાઇઝ એટલે એનું જે કદ હતું એ મધર લેપર્ડ કરતાં 3 ગણું હતું. સ્ટૂડ અપ ઓન હિઝ હાઇન્ડ લેગ્સ એટલે કે પાછળના પગ ઉપર એ સ્ટૂડ અપ ઊભો હતો. હી સ્ટ્રેચ્ડ આઉટ હિઝ બિગ પાઉસ વિથ સ્ટ્રોંગ શાર્પ નેલ્સ. કે તેણે તેના મજબૂત, શાર્પ એટલે તીક્ષ્ણ, અને નેલ્સ એટલે નખ, કે નહોરવાળા વિશાળ જે એના પાઉસ, એના પંજા છે એને સ્ટ્રેચ્ડ, ફેલાવ્યા. હી શોવ્ડ હિઝ ટીથ એન્ડ ગ્રોલ્ડ. કે એણે દાંત બતાવ્યા અને ઘુરકવા લાગ્યું એ. ધીઝ મધર્સ નો લેપર્ડ લુકડ એટ હિમ ફોર અ સેકન્ડ. એમ કહેવાય કે માદા ચિતાએ તેના તરફ એક જ સેકન્ડ જોયું, એના તરફ જોયું. સ્નેલ્ડ એન્ડ વિથ અ લેપ નોક્ડ ડાઉન ધ બ્લેક મોન્સ્ટર. અને ગુસ્સાથી એને ત્રાડ પાડી. એક જ કૂદકામાં શું કર્યું? જમ્પ એટલે એક જ કૂદકામાં સાઇડ ટુ સાઇડ, ટીયરિંગ અવે બિગ પીસીસ ઓફ બ્લેક ફરી સ્કિન ઓફ ધ બેયર. એ બેયરને, રીંછને એક જ કૂદકામાં એને રીંછને એમ કહેવાય કે જમીન ભેગું કરી દીધું, એટલે કે ફગાવી દીધું. ધ બલ્કી એન્ડ સ્લો બેયર ફેલ્ડ ટુ ઇન્જર હિઝ એનિમી. હવે બલ્કી એટલે કે જે મોટું કદાવર પ્રાણી હતું એ ઇન્જર થયું, મતલબ એને કહેવાય કે રીંછની એની જે ચામડી હતી, ફરી સ્કિન હતી, એના એ બ્લેકના પીસ મોટા ચીરા કરતી જતી હતી ને આમથી આમે કૂદકી જતી હતી. હવે એનું જે શરીર હતું એ ભારે શરીરના કારણે એને એનિમી, જે દુશ્મન હતો, એ ઇન્જર્ડ એટલે કે એને ઈજા પહોંચે છે અને પોતે સામે લડી શકતો નથી. ધ ફાઇટ લાસ્ટેડ ફોર અબાઉટ 10 મિનિટ. હવે આ જે લડાઈ હતી એ 10 મિનિટ ચાલી. આ અલીભાઈએ જે જોયું એ બધું કહ્યું. ધ બેયર વોઝ બ્લીડિંગ હિયર એન્ડ ધેર. હવે બ્લીડિંગ એટલે લોહી નીકળતું હતું. હિયર એન્ડ ધેર કે એને જેમ આગળના ઉપરના ફકરામાં એમ કીધું કે માદા ચિતા છે એ એને રૂંવાટીવાળી જે ચામડી હતી એના ચીરા કરતી આમથી એમ કૂદકે જ મારે જતી હતી. હવે એને બ્લીડિંગ થાય છે, લોહી નીકળે છે, તો આમથી આમ એટલે કે ઠેકાણેથી એને આખા શરીરમાંથી લોહી નીકળવા માંડ્યું. વેન એવર ધ લેપર્ડ અટેક્ટેડ ધ બેયર લિફ્ટેડ હિઝ હ્યુઝ પાવ ટુ કવર હિઝ ફેસ. કે વેન એવર, જ્યારે પણ એ ચિત્તો
અટેક કરે છે. માદા ચિત્તા હુમલો કરતી હતી ત્યારે તે પોતાનું મોઢું બચાવવા માટે પોતાના જે પંજા હતી, પંજાને એ રીંછ એ પોતાના ફેસ તરફ આગળ ધરતું હતું કે જેથી કવર થઈ શકે, કે એનું મોઢું ના આવે, એટલે કે એના મોઢા ઉપર કાંઈ પણ ઘા થાય નહીં. એ માટે પોતાના ફેસ તરફ એ પંજો ધરતો હતો બેર. ધ બેયર વોઝ નાઉ ટ્રાઇંગ ટુ એસ્કેપ ટુ સેવ હિઝ લાઈફ. એસ્કેપ એટલે કે છટકી જવું. ધ બેયર વોઝ નાઉ, હવે જે બેયર હતો એ ટ્રાય કરી રહ્યો હતો, પ્રયત્ન કરી રહ્યો હતો કે પોતાની લાઈફને, પોતાના જીવનને બચાવવા માટે પોતે છટકવાની કોશિશ કરી રહ્યો હતો. ધે બોથ મૂવ્ડ ફર્ધર એન્ડ ફર્ધર ટીલ ધે ડિસઅપિયર્ડ રાઉન્ડ ધ હ્યુઝ માઉન્ટેન. ધે બોથ, બંને જણા, મૂવ ફર્ધર એન્ડ ફર્ધર, હવે તે આગળ ને આગળ, કે જે હ્યુઝ વેલી પર્વત હતો એ પર્વતની આગળ ને આગળ હ્યુઝ માઉન્ટેનમાં ડિસઅપિયર, અદૃશ્ય થઈ રહ્યા હતા. મતલબ આગળ ને આગળ એની લડાઈ હતી, ચાલુ હતી, તો પોતે આગળ ને આગળ વધી રહ્યા હતા. આઈ કુડ નોટ સી ધેમ ફોર અ વાઇલ. ફોર અ વાઇલ કે હું જરા સમય માટે, થોડીક વાર માટે તેમને જોઈ શક્યો નહીં. આઈ કુડ નોટ સી, હું જોઈ શક્યો નહીં. બટ આઈ કુડ હિયર ધ ગ્રોલ્સ એન્ડ સ્નાલ્સ. સ્નાલ્સ, હવે સ્નાલ્સ એટલે એનું ઘુરકવું, મતલબ એના જે અવાજ હતા એ, તો એમ કહે છે કે હું એને જોઈ શકતો નથી, બટ હિયર એને સાંભળી શકું છું, કે એ લોકોના જે અવાજ આવતા હતા ઘુરકવાના, એ ઘુરકવાના, અને ગ્રોલ્સ એના એમ કહેવાય ત્રાળ પાડવાના જે અવાજ આવતા હતા, ગર્જના કરવાના, રોર, એ સંભળાતા હતા, એને હું સાંભળી શકતો હતો. ધેન પછી ધ વેલી વોઝ કામ એન્ડ ક્વાઇટ વન્સ અગેન, અને ફરીથી જે ખીણ હતી એ શાંત અને નીરવ થઈ ગઈ, એમ કહેવાય આખી જગ્યાએ શાંતિ છવાઈ ગઈ. ધ મધર રીઅપિયર્ડ એન્ડ રન અપ ટુ હર કપ્સ. રીઅપિયર્ડ, હવે માદા જે હતી એ પાછી દેખાઈ અને તેના બચ્ચા પાસે ગઈ. સી સ્મેલ્ટ એન્ડ લિક્ડ ધેમ ઓવર એન્ડ ઓવર અગેન ટુ મેક શ્યોર ધેટ ધે વર નોટ હર્ટ બાય ધ બેર. લિક્ડ એટલે ચાટવું, અને સ્મેલ્ટ એટલે સૂંઘવું. તો તેના બચ્ચા પાસે આવી અને એને વારંવાર સૂંઘવા લાગી ને ચાટવા લાગી, કારણ કે એવું સુનિશ્ચિત કરવા માંગતી હતી, શ્યોર થવા માંગતી હતી કે પેલા રીંછે તેમના બચ્ચાને કાંઈ હાનિ પહોંચાડી નથી. ધ થ્રી ધેન ક્લાઇમ્ડ અપ ધ માઉન્ટેન એન્ડ ડિસઅપિયર્ડ. ક્લાઇમ્બ અપ, હવે ત્રણેય જણા, માદા અને એના બંને બચ્ચા, હવે પર્વત ઉપર ચડીને ડિસઅપિયર્ડ, અદૃશ્ય થઈ ગયા. યુ મસ્ટ હેવ ફેલ્ટ વેરી રિલીવ્ડ સેડ નીલમ. હવે નીલમે કીધું, આખી સ્ટોરી સાંભળી એટલે નીલમે કીધું, તો તમને યુ મસ્ટ હેવ ફેલ્ટ, ફેલ્ટ એટલે લાગણી થવી, ફીલનું ભૂતકાળનું રૂપ છે ફેલ્ટ, તો તમને ઘણી રાહત થઈ ગઈ હશે, એવું નીલમે એને કહ્યું. તો ક્વાઇટ, I stayed in that position for some more time and watched the family disappearing in the woods waving their trails. હવે એમ કહે છે કે હા બિલકુલ, હું એ જ સ્થિતિમાં થોડી વાર વધારે પડી રહ્યો. હવે એમ કહે છે કે એ જ પોઝિશન જે હતી, મારી જે સ્થિતિ હતી એમાં મોર ટાઈમ, વધારે ટાઈમ પડી રહ્યો, અને વોચ્ડ ધ ફેમિલી ડિસઅપિયરિંગ, કે જ્યાં સુધી મને એ ફેમિલી દેખાતી હતી ત્યાં સુધી હું એના પરિવારને, ફેમિલી કુટુંબને જોઈ રહ્યો હતો, કે હવે ડિસઅપિયર, ઓઝલ થઈ રહ્યો હતો, તો હું એને જોઈ રહ્યો હતો. અને વેવિંગ ધેર ટેલ્સ, ટેલ્સ એટલે પૂંછડી, કે તેઓ પૂંછડી હલાવતા હલાવતા ચિત્તા પરિવારને જંગલમાં ઓઝલ થતા નિહાળી રહ્યો હતો, કે એ લોકો પૂંછડી હલાવતા હલાવતા જે જંગલમાં જઈ રહ્યા હતા, તો હું એને જોઈ રહ્યો હતો. આઈ ઓલ્સો વેવડ માય હેન્ડ એન્ડ સેડ ગુડ બાય, કે મેં પણ મારા હાથને હલાવ્યો અને તેમને ગુડ બાય કહ્યું, અલવિદા કહ્યું. બટ વોટ હેપન્ડ ટુ ધ બેયર આસ્ક્ડ અર્જુન એગરલી. હવે અર્જુને આતુરતાથી પૂછ્યું કે પણ પેલા રીંછનું શું થયું. બટ વોટ હેપન ટુ ધ બેયર, પણ પેલા રીંછનું શું થયું. ગોડ નોઝ, ગોડ એટલે ભગવાન, ને નોઝ એટલે જાણવું, ભગવાન જાણે. ઓલ આઈ નો ઇઝ ધેટ ધ કમિંગ ઓફ ધ બેયર વોઝ અ બ્લેસિંગ ફોર મી બિકોઝ ઇટ રિયલી સેવ્ડ મી. ઓલ આઈ નો ધેટ ધ કમિંગ ઓફ ધ બેયર વોઝ બ્લેસિંગ, બ્લેસ એટલે આશીર્વાદ આપવા. હવે અલીભાઈ છેલ્લે એમ કહે છે કે મને એટલી ખબર હતી કે ઓલ આઈ નો, હું એટલું જાણું છું કે તે રીંછ, એનું આવવાનું કારણ શું, તો કે એ મારા માટે એક આશીર્વાદ રૂપ નીવડ્યું. બિકોઝ ઇટ રિયલી સેવ્ડ મી, કારણ કે તેણે મારો જીવ બચાવ્યો. આઈ થેન્કડ ગોડ ફોર સેવિંગ ધ કપ્સ એન્ડ મી ટુ, કે હું
થેન્ક ધ ગોડ, ભગવાનનો આભાર માનું છું કે મેં બચ્ચાઓને અને સાથે સાથે મારા જીવને પણ બચાવ્યો. ગોડ ફોર સેવિંગ ધ કપ્સ એન્ડ મી ટુ એટલે મને પણ, કે એ ભગવાનનો પાડ માન્યો, આભાર માન્યો કે અને બચ્ચા અને મને બંનેને બચાવ્યો. તો અહીં આપણી યુનિટ 1ની રીડ 2 એ કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.